નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. જીપીએસસી કે કોઈ પણ મુખ્ય પરીક્ષામાં વિદ્યાર્થીઓને સતાવતો સૌથી મોટો પ્રશ્ન એટલે એસે. આજે એના જ ઉપર એક પ્રશ્ન દ્વારા ચર્ચા કરવાની છે. પ્રશ્ન છે, ડિજિટલ યુગમાં બાળકોમાં પરંપરાગત રમતોને લોકપ્રિય કરવા અંગેના પડકારો. હવે આ પ્રશ્ન ઘણી બધી રીતે પૂછાઈ શકે છે. તો શરૂઆત કરવી જોઈએ ક્યાંથી, મિડ સેગમેન્ટ શું હોય અને આપણું કન્ક્લુઝન શું હોય એના ઉપર થોડી ચર્ચા કરીએ. તો પ્રસ્તાવના આપણે એવી રીતે બાંધી શકીએ કે ડિજિટલ યુગ અને પરંપરાગત રમતોની વાત કરી શકાય કે જેમ કે આજના સમયમાં બાળકો મોબાઈલ અને કોમ્પ્યુટર ગેમ્સમાં વધુ રસ લે છે. કબડ્ડી, ખોખો, ગિલ્લી દંડા જેવી પ્રાચીન રમતો સાવ ભૂલાઈ જ ગઈ છે. તો આપણે પ્રશ્ન એ છે કે આ રમતોને પ્રચલિત કઈ રીતે કરવી. પરિવર્તનશીલ ટેકનોલોજી વિશે વાત કરી શકાય કે ટેકનોલોજી અને ડિજિટલ માધ્યમોની ઝડપી વૃદ્ધિ થઈ રહી છે. બાળકો માટે સ્ક્રીન ગેમ વધુ આકર્ષક બની ગઈ છે, એટલે ખેતર મેદાનોમાં રમવા કરતાં મોબાઈલમાં વધુ વ્યસ્ત રહે છે. આ પરિસ્થિતિ પણ બદલવી જોઈએ. પછી એની શારીરિક અને માનસિક અસરોની પણ વાત કરી શકાય કે ડિજિટલ રમતમાં વધુ સમય ગાળવાથી એમનો વિકાસ ઉપર અસર પડી રહી છે. એક તરફ કોમ્પ્યુટર અને મોબાઈલની લત વધતી જાય છે અને બીજી તરફ શારીરિક તંદુરસ્તી ઘટતી જાય છે. જો પરંપરાગત રમતો પુનઃ પ્રસિદ્ધ થાય તો તંદુરસ્તી અને સ્વાસ્થ્ય બંને સારું જળવાઈ રહે. બીજી એક વસ્તુથી પણ શરૂઆત કરી કે પરંપરાગત રમતોથી ભૂલાતી સંસ્કૃતિ. હંમેશા આપણે જોયું છે કે આપણી રમતો આપણા સંસ્કૃતિનો અભિન્ન અંગ રહેલો છે, બરાબર છે. એ સાથે સાથે બાળકોની અંદર શિસ્ત, સાહસિકતા અને ટીમવર્ક પણ શીખવે છે. ડિજિટલ યુગમાં આ રમતો વિસરાઈ રહી છે, તો આપણે વિચારવું જોઈએ કે રમતોને ફરીથી કઈ રીતે લોકપ્રિય બનાવવી. હવે થોડી મધ્ય ભાગની ચર્ચા કરીએ, જેને મિડ સેગમેન્ટ કહેવામાં આવે છે કે એની અંદર માતા પિતાને જીવનશૈલીમાં બદલાવ એની વાત કરી શકાય. જેમ કે આજના વ્યસ્ત જીવનમાં માતા પિતા બાળકો સાથે રમવા માટે સમય કાઢી શકતા નથી. એના કારણે અને મોબાઈલના દૂષણના કારણે બાળકો એકલતા અનુભવતા હોય છે, બરાબર, અને રમતના મેદાનમાં જતા નથી. બીજી વાત છે રમત માટે જગ્યા અને સુવિધાનો અભાવ. અર્બનાઇઝેશન એટલે શહેરીકરણના કારણે બાળકો પાસે રમવાની જગ્યા ઓછી થઈ ગઈ છે. વધુ ભણતરના ભારના કારણે સ્કૂલની અંદર પણ એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીનો પણ અભાવ છે. જો સ્કૂલ અને મ્યુનિસિપાલિટીઓ વધુ રમવા માટેની જગ્યા અને સુવિધા પૂરી પાડે તો બાળકો ડેફિનેટલી પરંપરાગત રમત તરફ વળી શકે. મોબાઈલ અને ડિજિટલ ગેમનું આકર્ષણ સૌથી મોટો પ્રશ્ન છે. ડિજિટલ રમતો માટે મોટી કંપનીઓ પ્રયાસ અને માર્કેટિંગ કરે છે, જ્યારે પરંપરાગત રમતો માટે આવું કંઈ જ થતું નથી. એટલે ગેમ્સ તરફ વિદ્યાર્થીઓ વધુ આકર્ષાય છે અને રમતોને ભૂલતા જાય છે. તો એનું સોલ્યુશન કઈ રીતે શોધવું એના ઉપર ચર્ચા કરી શકાય. પછી આવે છે સમાજની માનસિકતા. સમાજમાં એક માન્યતા છે કે આપણે ખેલેંગે કૂદેંગે બનેંગે નવાબ, એવું કોઈ કહે છે? ના, આપણે શું કહીએ છીએ? ખેલેંગે કૂદેંગે બનેંગે ખરાબ. જેથી રમતગમત પાછળ રહી જાય છે. જ્યારે ડિજિટલ ગેમ્સ માટે બાળકો વધારે સમય ખર્ચે છે ત્યારે એ પોતાના તંદુરસ્તી, પોતાની આંખો સાથે પોતાની માનસિકતા અને પોતાની માનસિક સ્વાસ્થ્યને પણ ખોરવી રહ્યા છે. નિષ્કર્ષ એટલે કન્ક્લુઝન જ્યારે લખવાનું હોય તો એની અંદર શું મુદ્દાઓ સમાવી શકાય? જેમ કે સામૂહિક પ્રયાસની જરૂરિયાત. પરંપરાગત રમતો માટે માતા પિતા, શાળા, સરકાર ત્રણેય જવાબદાર છે. જો માતા પિતા બાળકોને મેદાનમાં રમવા માટે પ્રોત્સાહિત કરે, શાળા રમતગમત માટે યોગ્ય સમય ફાળવે અને સરકાર આ પ્રકારની કોઈ સ્કીમ જેની અંદર બધાને આવવા માટે આકર્ષણ જગાવે તો આ પ્રકારની રમતો ફરીથી લોકપ્રિય બની શકે છે. શિક્ષણ અને શિક્ષક અને સરકારની ભૂમિકા પણ મહત્ત્વની રહી. ખેલ મહાકુંભ જેવી યોજનાઓ સરાહનીય છે, પરંતુ માત્ર એટલું જ પૂરતું નથી. શાળાઓમાં રમતગમત માટે વધુ સમય અને સુવિધા આપવી જરૂરી છે. સરકાર અને સામાજિક સંસ્થાઓ મળીને આ દિશામાં વધુ પ્રયત્ન કરી જ શકે છે. ભવિષ્ય માટે રમત બહુ મહત્ત્વપૂર્ણ છે, એ પણ ઉમેરી શકાય. જો બાળકો પરંપરાગત રમતો રમે તો શારીરિક અને માનસિક તંદુરસ્તી વધશે, સાથે સાથે ટીમવર્ક અને બીજા ઘણા બધા પાસાઓ એ શીખી શકે છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે ખેલાડીઓ સારું પરફોર્મ કરી શકે, જેમ કે ખેલેગા ઇન્ડિયા તભી જીતેગા ઇન્ડિયા સ્લોગન વાપરી શકાય છે. સંતુલિત દૃષ્ટિકોણ. ડિજિટલ ગેમ્સ અને પરંપરાગત રમતો વચ્ચે સંતુલન બનાવવું ખૂબ જ જરૂરી છે. જો પરંપરાગત રમતોને ડિજિટલ માધ્યમ સાથે સંકળાયેલી બનાવવામાં આવે તો નવી પેઢી તેને રસપૂર્વક અપનાવી શકે છે. તો એ પણ આપણે કન્ક્લુઝનમાં આપી શકીએ. આ એક પ્રશ્નનો મોટો સાર મેં આપને કીધો. થેન્ક યુ. નમસ્કાર. જય હિન્દ. જય ભારત.